हेलो फ्रेंड्स, नमस्ते। विनास किचन में मारा सब्सक्राइबर्स अने व्यूवर्स ने मारी यूट्यूब चैनल पर नवा विडियोज माटे स्वागत छे। आजे बनावीशुं घऊना लोटनी वड़ी, जेने सुखड़ी पण कहेवाय छे। घी गरम थई गयुं छे। हवे घऊनो लोट नाखीशुं। आ बधानी सामग्री छे एनी हूँ डिस्क्रिप्शन में आपी दीधी छे। हवे व्यवस्थित रीते एने सातळवानो छे। लोटने एकदम हलको थाय त्यां सुधी गैसनी फ्लेम छे ए तमे मीडियम राखवानी छे अने वच्चे वच्चे तमे एने एकदम स्लो पण करी नाखवानी। वधारे पड़ती तमे स्लो करता तमे लो फ्लेम पर ज आ जे लोट छे ए शेकी लेवानो छे, एटले बहुत सरस रीते ए शेकाशे। तमे जोई शको छो हूँ एकदम स्लो गैस मूक्यो छे અને હું શેકી રહી છું। તમે ફાસ્ટ ગેસ રાખશો કે મીડિયમ રાખશો તો તમારો જે લોટ છે એ અંદરથી કાચો રહેશે અને ઉપરથી લાલ દેખાશે, તો તમારી વડી ખાવા માટે સારી લાગશે નહીં। એટલે તમે સ્લો ગેસ જ મૂકવાનો છે। તમે જોઈ શકો છો મારો જે આ લોટ છે એનો કલર થોડો થોડો બદલાઈ રહ્યો છે અને મારી ગેસની ફ્લેમ છે એ સ્લો ઉપર જ છે અને મારો કલર છે આ જે લોટનો એ ધીરે ધીરે બદલાઈ રહ્યો છે। હવે રક્ષાબંધન પણ આવી રહી છે, તો તમે ભાઈ માટે આ સ્વીટ કરી શકો છો। हेल्दी है, यम्मी है, तो भाई ने पण गमशे चोक्कस। तमे चोक्कस आ रेसिपी रक्षाबंधन पर करशो। अने आ जे लोट छे ए तमे तळे सुधी तमे एने हलावता रहेशो, नहीं तो पछी तळे बेसी जशे। એટલે નીચે સુધી લઈને તમે આ હલાવતા રહેવાનું, સતત હલાવવાનું છે, રેસ્ટ લેવાની નથી, નહીં તો આપણો જો લોટ છે એ નીચે બેસી જશે। હવે આપણો લોટ શેકાઈ ગયો છે। એની અંદર હું કાજુ, બદામ, અખરોટ એને બધાને ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે એને અંદર નાખીશું અને ઇલાયચી પાવડર નાખીશું। હવે આ સ્ટેજ પર બરાબર હલાવીને આપણો લોટ પણ શેકાઈ ગયો છે વ્યવસ્થિત। ગેસની ફ્લેમ બંધ કરીશું અને એની અંદર ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ગોળ નાખવાનો છે। હવે એને બરાબર મેલ્ટ થવા દઈશું। આપણો જે ગોળ છે એ બરાબર અંદર મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હું આ જે પ્રોસેસ કરી છે એ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કરેલી છે। તમે જોઈ શકો છો મારો ગેસની ફ્લેમ બંધ છે અને પછી અંદર ગોળ નાખીને એને હું મિક્સ કરી લઉં છું। હવે આ સ્ટેજ ઉપર જે અમારી થાળી છે એને હું ઘીથી ગ્રેસ કરી લીધી છે। હવે એની નીચે
ખસખસ નાખીશ. હું ખસખસ નાખી રહી છું અને નીચે મારા જે આ પેટર્સ છે રોઝના એને હું થોડા ડ્રાય રોઝ કરી લીધા છે, એ પણ અંદર નીચે નાખી રહી છું. થોડું આ બધું ડેકોરેટ માટે છે મારી વસ્તુઓ. હવે જે આ પેટર છે આપણું એ નાખું છું અંદર. તમે જોઈ શકો છો આના અંદર હું સ્પ્રેડ કર્યું છે. હવે આના ઉપર હું જે મગજતરી છે એ થોડીક નાખું છું ગાર્નિશિંગ માટે. દેખાવમાં સરસ લાગશે અને ટેસ્ટ પણ લાગે છે આની સાથે. અને પછી આના સાથે હું થોડા પિસ્તા છે એને પણ હું ક્રશ કરી લીધા છે, તમે જોઈ શકો છો, એ પણ નાખી રહી છું. આ રેસીપી તમને ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવા નવા રેસીપીસ તમને મળતા રહે. હવે જે ગુલાબની જે પાકળીઓ છે, જે પેટર્ન્સ છે એ હું નાખું છું આના ઉપર. અને આ બધી જ વસ્તુ હું સરસ રીતે દબાવી દઉં છું અને પછી એના ચોરસ પીસીસ પાડીને પછી ખાવા માટે એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. જો એક વખત તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરો. ખાતા રહો, આનંદમાં રહો, મસ્ત રહો અને ખુશ રહો. હું એને કટ કરીને મૂકું છું. જ્યારે એ સુકાશે 1 કલાક માટે એને ઠંડુ થવા દઈશું. પછી એને આપણે પીસીસ બહાર કાઢીશું. ત્યાં સુધી એને આમ જ રાખવાનું છે. પીસીસ કરીને મૂકવાના છે પહેલેથી. તમે ઠંડુ થયા પછી પીસીસ કરશો તો તમારી જે આ વડીઓ છે એ તૂટી જશે.